हेलो गाइस, जय माता जी, जय रामनाथ। वेलकम बैक टू हार्दिक मेहता व्लॉग्स। बड़े दिनों के बाद मिल रहे, तो कैसे हैं आप लोग। आज हो गए 14 जनवरी, मतलब मकर संक्रांति का दिन, और आज हम उड़ाएंगे पतंग, वो भी फैमिली के संग। वाह क्या बात है। सुबह के बज गए 11:30 और मैं अभी जस्ट त्योहार के दिन में लेट से जागा हूँ। अभी नहाना बाकी है, तो मैं जाऊंगा नहाने के बाद बंटी बॉय होके मिलते हैं वापस। बने रहिए व्लॉग में। ओके गाइस, नहा धो के हो गए बंटी, तो कमेंट में बताना कैसा लग रहा हूँ मैं। और ये हमारे बंटी बॉय पिताजी। हाय बॉय, हाय बंटी, જય રામનાથ। તો હવે અમે જઈ રહ્યા છીએ રામનાથ દાદાના દર્શન કરવા માટે, અને આજે મકર સંક્રાંતિનો તહેવાર છે, તો આજે બધા એમ કહે કે દાન પૂન કરવું જોઈએ, તો અમે આજે ગાયને લીલું પણ નાખશું, જેને હમણાં તમને બતાવવું અવસર તો મળીએ રામનાથ। ઓકે, તો પહોંચી ગયા ગૌશાળામાં। હવે વાગ્યા છે બપોરના 12:30 અને પહોંચી ગયા છીએ રામનાથ દાદાના દર્શન કરવા મકર સંક્રાંતિના દિવસે સહપરિવાર। તમને બધાને ખબર જ છે, કે આપણે દર તહેવારે રામનાથ દાદાના દર્શન કરવા જવાનું જ હોય। ઓકે ગાઈસ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા રામનાથ દાદાના મંદિરેથી, અને પછી પપ્પા રસ્તામાંથી નાસ્તો લઈ આવ્યા હતા, તો નાસ્તો કર્યો। રાજકોટના ફેમસ એવા દાળ પકવાન ખાઈ લીધા, અને હવે જઈશું આપણે આપણા મિત્રો સાથે સંક્રાંત ઉજવવા માટે। કાંઈ છે, ચાલો થોડીક વારમાં મળીએ આપણા મિત્રોને। એ લોકેશન ઉપર જુઓ, આ બધા બાકાજી કી બોલાવે છે અહીંયા। હાલો ગાયો, આપણે ઉપર ચડી ગયો। હાય ગાઈઝ, યસ। હા, તો હું બધે ઘર સંસારમાં બધું પતાવીને આવ્યો હોય ને। હાય બ્રો, જય માતાજી। હું જાગ્યો જ મોળો ભાઈ, જાગી જ ન શક્યો। લાવો, ક્યાં હે? ખેંચે અરે યાર, સીટ યાર કપાઈ ગઈ। ગામ એવું ટ્રાય કરે તોય નથી થાતું ભેરવું। હું નથી થતું ભેરું, આખું ગામ ટ્રાય કરે શું કરવાની, કાપવાની, તોય કોઈનું ભેગું નથી થતું। આ હું આવ્યો ને મને ફીરકો પકડાઈ દીધો હે, પણ હું મારા ભાઈનો ફીરકો પકડીશ। અમે એક પતંગ ચડાવીને 10-12 પતંગ કરી। હા, કાપ્યો છે, કાપ્યો। બે આને લાગી જા, બે આને કાપો। હલો ખેત, હો આ સીટ યાર, કાઈ વાંધો નહીં, હાલો નવી પતંગ ના ખાના। બંકો કાપે તો જા, ઓ યાર, ઓ પદ્યો સાબા પદ્યો। હાલો, આ લીલું,
લ્યો લ્યો એક જ દેખાય કેસરી. આપણી પતંગિયામાં દેખાતી નથી. એક જ જગ્યાએ કેસરી. હા 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 ખેંચો ખેંચો. વાહ બાપા ટેપ લીધો ટેપ. લે તો જલ્દી આ સીધો કર દો. હું થયું નથી ભાવતો એ ટેપમાં. હાથ ઠઈડાઈ ગયા એવી પતંગ ચગાવે છે બોલો. એમ નો કરો નીચે નો કરો આમ આમ ખેંચો. ના ના માન મજા આવી ગયા. હા ઢીલ દે. આ હું થયું બધિયા. લીલું કોણ હાલો. અરે યાર કેમ આમ થઈએ. અરે નીચે નો નવાયો તો પવન બાર જાહે રેવા દે પતંગ ગાડી રેવા દે નહીં નો કાપતો. નહીં સ્ટ્રેટેજિક કાપવાનો આપણે સ્ટ્રેટેજિક. આ હું થયું બધિયા. એક પતંગમાં 6 કાપી હાથની મારી કપાણી. વાહ ભાઈ વાહ. આ ફુદાને લઈ લે. શેને લઈ લે. ઓલું આખાડો ફુદુ. શું કહેવાય ને ફૂદુ. ઓલી શું કહેવાય? પ્લાસ્ટિક ની. સેડારી. આ લાલે ઉડી નીચે ઉપર. ક્યાં હે? એકાદુને કેસરી. આવું થોડું હોય હું તો કાર્યો થઈ ગયો તડકાનો યાર. કોઈ કાળો લાગુ. કારિયા થઈ ગયા તડકા. હું કાર્યો તમે કારિયા આમ જોજો કારિયા. તમારે હવે પતંગ ચગાવવાની છે. આ 4 કલાકથી બેઠા ખુરશી પકડી. મારા જેટલી કોઈ પતંગ નહીં ઉડાડી હોય. અમારે જેટલી કોઈ કાપી નહીં હોય જો. બેહે યા નહીં ખેંચે ગુજરાત તો જ જીતે ગુજરાત ને તો જ કાપે ગુજરાત. હો હાલો સાબુ હાલો. 1.5 કલાકથી ભાગી જોડે બોલો બેઠો. એ તને એવો વેમ એ બાકી થઈ 1.5 કલાક. અને આ જો સ્પેશિયલ આ ભાઈને અમે બોલાવ્યા કાના બાંધવા હતું. આ છાયામાં કાર્યો થઈ ગયો. આગળ તડકો હોય મોઢામાં દેખાતો નથી એટલા. ક્યાં હે અચ્છા એરિયો. મારી પતંગ લઈ જતી આવજો. શાબાશ. આવી આને નથી. ને ભલે ને ગમે એટલે તો શું છે 7 વાગ્યા હે હજી ધરાવ નથી થતો. હવે તો પતંગ નથી દેખાતી. દેખાય કઈ બધું પતંગ. એને ખબર તમે પતંગ દેખાય ભાઈ. હા હું કે તો હવે પતંગનો કાર્યક્રમ પૂરો થવા ઉપર છે. તો મળીએ થોડી વાર પછી શું પ્લાન છે આગળનો હવે કરીને મળીએ. તો મકર સંક્રાંતિ થઈ ગઈ છે પૂરી અને હવે અહીંયા બધા ફટાકડા ફોડશે અને હમણાં બલૂન ઉપર બેન આવી ગયો હે. બાકી નકરા બલૂન ઉડતા હોય. જા આવી ગયો
ઓકે ગાઈસ, તો તમે જે રીતે જોયું કે આજના આખા દિવસમાં અમે કેટલી બાકાચીકી બોલાવી છે, હવે ઊભું થવાનો વેત નથી રહ્યો. એટલે આજનો વ્લોગ કરીએ અહીંયા જ પૂરો. કોમેન્ટ કરીને જણાવો તમને કેવું લાગ્યું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. મળીએ ફરીવાર એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય રામનાથ.